નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 11/1/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. પ્રથમ ગોચરફળ જોઈએ તો આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોય છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે રવિવાર એટલે કે રવિવારનો દિવસ હોવાથી સૂર્યનારાયણને સમર્પિત છે, જે વળી આજે પોષવદી આઠમ હોવાથી તેને કાલાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભગવાન ભૈરવની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો આજે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો શુભાશુભ ફળમાં પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને સૂર્યના પ્રભાવથી તમારું માન સન્માન સારું એવું વધી શકે છે, તેમજ તમારા પિતાના આશીર્વાદથી આજે સરકારી કામમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમજ તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો આજે જળવાઈ રહેશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે, તેમજ આજે તમને ધાર્મિક યાત્રા કે પર્યટનનું પણ આયોજન સારું આજે થઈ શકે છે એવો શુભ દિવસ છે. આજે તમને તમારા લાંબા સમયથી તમારા અટકેલા કામો હશે એ સારી એવી રીતે આજે પૂર્ણ થઈ શકે તેવા આજે સારા એવા યોગો છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જે કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું સાવધાન રહેવું જરૂરી છે, તેમજ તમારી વાણીમાં આજે તમારે નમ્રતા રાખવાથી અથવા અન્યથા વિવાદ કોઈ સાથે થઈ શકે છે, તેની ખાસ તમારે આજે કાળજી રાખવી. આજે તમારે વાહન પણ સાવધાનીપૂર્વક ધીમે ચલાવવું. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં સારી મધુરતા રહી શકે છે, તેમજ તમારા વ્યવસાયમાં પણ આજે નવી ભાગીદારીથી તમને સારો એવો લાભ થઈ શકે છે, તેમજ તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ આજે સારો એવો વધારો થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો, તેમજ તમારી નોકરીમાં પણ તમારી મહેનતની પ્રશંસા આજે સારી એવી થઈ શકે છે. તમારા ઉપલા અધિકારો તમારા કામના પણ આજે સારા એવા વખાણ કરી શકે છે, તેમજ તમને આજે ઉધાર આપેલા નાણાં હશે એ આજે તમને પરત મળવાની સારી એવી આજે શક્યતાઓ છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારી એવી રુચિ આજે વધી શકે છે, તેમજ તમને પ્રેમ સંબંધોમાં પણ આજે સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમજ તમને સંતાન પક્ષ તરફથી પણ આજે ખુશીના સારા એવા સમાચારો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું સારું અને આનંદમય રહી શકે છે, તેમજ તમને મિલકત સંબંધિત પ્રશ્નમાં પણ આજે સારી એવી રાહત મળી શકે છે, તેમજ તમારા માતા તરફથી પણ તમને પ્રેમ અને સહયોગ આજે સારો એવો મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને તમારા સાહસ અને પરાક્રમમાં આજે સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને કોઈ પણ ટૂંકા પ્રવાસના પણ સારા એવા યોગ છે, જેથી કરીને આજે તમે ટૂંકી મુસાફરી સારી એવી રીતે સફળ કરી શકો છો, તેમજ તમારા આજે ભાઈ બહેનોના સાથેના પણ આજે સંબંધોમાં વધુ ગાઢ બનશે, જેથી કરીને તમને સારો એવો તેમાં
ફાયદો થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ એટલે કે ધન રાશિમાં ફટક. ધન રાશિવાળા માટે કે આજે તમને આર્થિક લાભના સારા એવા યોગો છે, તેમજ તમારા પરિવારમાં પણ કોઈ આજ સારો એવો માંગલિક પ્રસંગ થઈ શકે છે અથવા તેની ચર્ચાઓ થઈ શકે છે. આજે તમારી વાણીથી પણ તમે આજે લોકોને પ્રભાવિત કરી શકશો એવા સારા એવા આજે યોગો છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારી શાંતિક માનસી તમે સારી એવી અનુભવી શકશો, તેમજ તમને આજે નવું કામ શરૂ કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ અને શ્રેષ્ઠ એવો આજે દિવસ છે. આજે તમારા સમાજમાં તમારો પ્રભાવ સારી એવી રીતે પડી શકે છે, તેમજ પ્રભાવમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ખર્ચ પર થોડો કાબુ રાખવું જરૂરી છે, તેમજ તમારી આજે માનસિક તણાવથી પણ તમારે બચવા માટે આજે ધ્યાન યોગનો તમારે આશરો લ્યો તો ઉત્તમ એવો આજનો દિવસ તમારો પસાર થઈ શકે. આજે તમને વિદેશથી પણ શુભ સમાચારો સારા એવા મળી શકે છે, તેથી વિદેશથી પણ તમને સારો એવો આજે લાભ તેમજ ફાયદો થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો આજે સારા એવા વધી શકે છે તેવા આજે પણ યોગો સારા છે. આજે મિત્રો સ્નેહીજનો સાથે પણ તમે આજે મનોરંજન પૂર્વક તમારો સમય સારો એવી રીતે આજે વિતાવી શકશો. આજે તમારી ઈચ્છિત સફળતા અથવા ઉત્સાહમાં તમારો સારો આજે વધારો થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો ખાસ વિશેષ ઉપાય જોઈએ તો કે આજે રવિવારનો દિવસ છે, કે રવિવારનો દિવસ તેમજ કાલાષ્ટમી હોવાથી આજે સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં જળ ખાસ ચડાવવું જોઈએ, તેમજ સાથે જ ભગવાન ભૈરવદાદાનું સ્મરણ અથવા હનુમાનજીના મંદિરે જઈ પૂજાપાઠ અથવા હનુમાનજીના ચાલીસાનો પાઠ અથવા મંત્ર કોઈ પણ કરવાથી આજે તમારા શત્રુઓનો નાશ થાય છે, તેમજ ભય તમારા જીવનમાં હશે તે ભય આજે દૂર થઈ શકે છે. તો આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 11/1/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 11/1/2026 રવિવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ કૃષ્ણ પક્ષ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:21 આજનો સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:14 તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ તિથિ 10:20 સુધી, ત્યાર પછી નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર 18:12 સુધી, ત્યાર પછી સ્વાતિ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શુક્રમા યોગ 17:27 સુધી, ત્યાર પછી ધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 10:20 સુધી, ત્યાર પછી તૈતિલ કરણ 23:38 સુધી, ત્યાર પછી ગર કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ તુલા રાશિ તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.